લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તરણેતરના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિરના પર 52 ગજની ધજા ચડાવાઈ. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવ પૂજન બાદ ધ્વજારોહણ કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવી. શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીશ્રીએ પૂજા વિધિ કરાવી. ત્યારબાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ તકે પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી નિર્મળાબા, પાળિયાદના શ્રી ભૈલુ બાપુ, અગ્રણી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સૌને જાગૃતિ જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય. આટલા વર્ષથી રેડિયોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંયા સૌથી પહેલાં વિસામણ બાપુએ જે એમની ભાગની ધજા ચડાવી હતી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા આવીને પાળિયાદથી ધજા ચડે છે અને આજે પણ એ અવસર મળ્યો છે. અમને એનો ખૂબ ખુશી વ્યક્ત કરું છું. ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું હતું, પણ આ વખતે વધારે મેળો જાણ્યો છે એનો વધુ આનંદ છે. અને આવીને શ્રી મહાદેવજી, શ્રી રામચંદ્ર ભગવાન અને લીલાનાથનું ખૂબ આરંભ હરેક વ્યવસ્થિત રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં સુખ શાંતિ અને સંપત્તિ રહે અને બસ એક પ્રાર્થના ભગવાન પાસે.